નમસ્કાર, હું છું પ્રગતિ. હું છું વિકાસ. અમે આવી રહ્યા છીએ આપના ઘરે જનગણના માટે. ભારતની સૌથી મોટી જનભાગીદારીની પ્રક્રિયા 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યોજાઈ રહી છે, જેનો પ્રથમ તબક્કો છે ઘર યાદી અને મકાનોની ગણતરી. અમે આપના ઘરે આવીને આપના ઘર, પરિવાર અને રહેઠાણ અંગેની કેટલીક સરળ માહિતી મેળવીશું. આ પ્રક્રિયા ખૂબ સરળ છે. આપનો સહકાર દેશના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સૌપ્રથમ આપનું નામ અને પરિવારના સભ્યની વિગતો નોંધવામાં આવશે. આપનું ઘર પોતાનું છે કે ભાડાનું? ઘરની દિવાલ, ફ્લોર અને છત કઈ સામગ્રીથી બનેલા છે? ઘરમાં પાણી અને વીજળીના મુખ્ય સ્ત્રોત કયા છે? ઘરમાં એલપીજી કે પીએનજી કનેક્શન છે? અને હા, રસોઈમાં બીજા કોઈ ઈંધણનો ઉપયોગ થતો હોય તો તેની પણ માહિતી નોંધાશે. આ સાથે શૌચાલય અને ડ્રેનેજની માહિતી પણ નોંધાશે. આપ સામાન્ય રીતે કયા મુખ્ય અનાજનો ઉપયોગ કરો છો? ઘરમાં ઇન્ટરનેટ કે કેબલ કનેક્શન, 2 વ્હીલર કે 4 વ્હીલર છે કે નહીં તેની પણ માહિતી નોંધવામાં આવશે. ખાસ યાદ રાખજો, ગણતરીદારને તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ્સ બતાવવાની જરૂર નથી. માત્ર આપની જાણકારી મુજબ સાચી અને સચોટ માહિતી આપવી જરૂરી છે, કારણ કે સાચી માહિતીથી જ સર્વાંગી આયોજન શક્ય બને છે. જનગણના અધિનિયમ હેઠળ આપની માહિતી ખાનગી રાખવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ માત્ર જનહિત અને વિકાસલક્ષી આયોજનો માટે જ કરવામાં આવશે, જેનાથી સરકારને ખબર પડશે કે કયા વિસ્તારમાં કઈ યોજના વધુ જરૂરી છે. આપની સાચી અને સચોટ માહિતી દેશના વિકાસની દિશા નક્કી કરશે, કારણ કે દરેક ઘર અને પરિવાર છે વિકસિત ભારતનો આધાર. અમારી આપ સૌને નમ્ર અપીલ છે, જ્યારે ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે તેમને પૂર્ણ સહકાર આપજો. આપણી જનગણના, આપણો વિકાસ.